રાજ્યના કેટલાક જિલ્લામાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે, જેમાં સુરત, પાટણ સહિત 6 જિલ્લાનો સમાવેશ થાય છે। 9 શહેરમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી ગયો। ગઈકાલની ગરમીએ અમદાવાદમાં 15 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે। અમદાવાદમાં 15 વર્ષમાં બીજી વખત 44.8 ડિગ્રી તાપમાન થયું। અમરેલી, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં તાપમાન 44 ડિગ્રીને પાર થયું। પશ્ચિમના ગરમ પવનને કારણે ગરમીનો પારો ઉચકાયો। આગામી 3 દિવસ તાપમાન 41 થી 45 ડિગ્રી રહેવાની શક્યતા છે। 3 દિવસ બાદ ગરમીમાં આંશિક 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે। વધુ જાણકારી લઈએ સંવાદદાતા રાહુલ ત્રિવેદી પાસેથી। રાહુલ, હીટ વેવની આગાહી કરવામાં આવી છે। ગઈકાલની જો વાત કરીએ તો ગઈકાલે પણ અમદાવાદમાં 44 ડિગ્રીને પાર તાપમાનનો પારો પહોંચી ગયો હતો। મોટાભાગના શહેરોમાં આ જ રીતે 40ની ઉપર તાપમાન નોંધાયું। શું વિગતો હવામાન વિભાગ તરફથી? બિલકુલ, જે પ્રકારે છેલ્લા 4 દિવસથી ગરમીનો જે પારો છે સમગ્ર રાજ્યની અંદર 40 ડિગ્રી પાર જોવા મળ્યો છે, પરંતુ જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે ગુજરાતમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે ત્યારે એટલે કે 26, 27 અને 28ના દિવસે ગરમીનો પારો છે 43 થી 44 ડિગ્રી સુધી પહોંચી શકે તે જ પ્રકારનું આગાહી શક્ય સાબિત થઈ છે। ગઈકાલે પણ જો સમગ્ર ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર કંડલાની અંદર સૌથી વધુ 45 ડિગ્રી જેટલું તાપમાન જે છે નોંધાયું હતું, જ્યારે રાજ્યના અન્ય 9 શહેરો છે જ્યાં 43 ડિગ્રી જેટલું તાપમાન જે છે એ પહોંચ્યું છે। જ્યારે અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 15 વર્ષમાં બીજી વખત 44.8 ડિગ્રી જેટલું તાપમાન જે છે નોંધાયું હતું। અમરેલીમાં 44.5, રાજકોટમાં 44.4 અને સુરેન્દ્રનગરમાં 44.3 ડિગ્રી જે તાપમાન જે છે એ નોંધાયું છે। ખાસ કરીને આ ગરમી વધવાનું કારણ મુખ્ય સામે આવ્યું છે કે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમના જે પવનો ફૂંકાઈ રહ્યા છે તેના કારણે ગરમીનો પારો જે છે ઉચકાયો છે। સાથે સાથે આગામી 3 દિવસ સુધી પણ રાજ્યની અંદર 41 થી 45 ડિગ્રી જે ગરમીનું તાપમાન છે તે પડી શક્યતાઓ છે। સાથે સાથે સુરત, પાટણ, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર અને કચ્છ આ જે 6 જિલ્લાઓ છે ત્યાં પણ હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી આપવામાં આવી છે અને આગામી 3 દિવસ બાદ એટલે કે 28 તારીખ બાદ જે છે ગરમીમાં આંશિક ઘટાડો એટલે કે જે 2 થી 3 ડિગ્રીનું જે તાપમાન છે તેમાં ઘટાડો થતો પણ જોવા મળી શકે છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।